નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. લખપત તાલુકામાં આવેલ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં આવેલ મા આશાપુરા માતાજીના મંદિરે અશ્વિન નવરાત્રિ પર્વની પરંપરાગત રીતે કરવામાં આવતી ઉજવણીનો ગઈ રાત્રે અમાસની મોડી સાંજે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે પ્રારંભ થયો હતો. દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ગઈ રાત્રે 9 કલાકે માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ મુખ્ય આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી. માતાના મઢ જતા યાત્રિકોનો પ્રવાહ હજુ પણ અવિરત ચાલુ જ છે. મોટા ભાગના પદયાત્રીઓ હવે ભુજથી આગળ નીકળી ચૂક્યા છે. હાલમાં નખત્રાણા અને રવાપર વચ્ચે હજુ પણ સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.